હેલો એવરીવન, મારું નામ કિરણભાઈ મકવાણા છે અને મારા સ્ટાર્ટઅપનું નામ એગ્રી નાઇટ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, જેમાં અમે એગ્રીકલ્ચર વેસ્ટનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના 26 પ્રકારના ખાતર બનાવીએ છીએ. હાલ અમને આઈ હબમાંથી એક ખાસી પ્રકારની ગ્રાન્ટો મળી છે ને એ ગ્રાન્ટનો યુટિલાઇઝેશન કરીને અમે ભાવનગર જિલ્લામાં એક પ્લાન્ટ સેટઅપ કર્યો છે, જે એક તાલુકા પૂરતો કામ કરે છે અને હાલમાં એ પ્લાન્ટમાં 450 લોકો કામ કરી રહ્યા છે. 95% અમે પોલ્યુશન કંટ્રોલ કરીએ છીએ અને જે ખેડૂતો પાસે 2 એકરથી લઈને તેનાથી વધારે જેની પાસે જમીન છે એવા ખેડૂતોને અમે દર વર્ષે 80,000થી લઈને 1 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપી રહ્યા છીએ. મારી નામે 70 પેટન્ટ છે અને આઈ હબમાંથી મને ખૂબ એવી મોટી ગ્રાન્ટ મળેલી છે, મદદ મળી છે અને આઈ હબ મને એવરી ટાઈમ સપોર્ટ કરી રહી છે. તો હાલ મારા નામે જે 70 પેટન્ટ છે એમાંથી 26 પેટન્ટ એગ્રીકલ્ચર વેસ્ટને ફર્ટિલાઇઝરમાં કન્વર્ટ કરવાની પેટન્ટ છે. અને જ્યારે આ જે પેટન્ટ અને એગ્રીકલ્ચર વેસ્ટમાંથી જે પેટન્ટ બનાવી છે એના માટે એક ખાસ સ્ટોરી છે, જેમાં મારા નાનપણથી જ જે મને સંશોધનમાં રસ હતો, એટલે શરૂઆતથી મને જે સ્કૂલમાં વિજ્ઞાન કેન્દ્ર થાય છે, વિજ્ઞાન આયોજન કેન્દ્ર થાય છે, એમાંથી મને મદદ મળી હતી. અને ધીરે ધીરે 2012 આસપાસના સમયમાં મેં મારું 12 સાયન્સનું સ્ટડી કમ્પ્લીટ કર્યું. તે સમયમાં મારા ફાધરની થોડીક આર્થિક પોઝિશન ડાઉન હતી, જેના કારણોસર મારે સ્ટડી છોડવું પડ્યું. અને એ સમયે જે મારા પપ્પાની પાસે 2 એકર જમીન છે, એ 2 એકર જમીનમાંથી એ દર વર્ષે 12 થી 15 ટન એગ્રીકલ્ચર વેસ્ટ પ્રોડ્યુસ કરતા હતા અને એ સંપૂર્ણ વેસ્ટ સળગાઈ દેતા હતા. આ વારંવાર મેં જોવાથી મારામાં આઈડિયા આવ્યા કે આ વેસ્ટનો કોઈ પર્ટિક્યુલર યુઝ થવો જોઈએ. તો એના યુઝ માટે મેં 2012માં એના પર R&D શરૂ કર્યું, જે R&D મેં 2019 સુધી કન્ટિન્યુ રાખ્યું અને એમાંથી 26 અલગ અલગ પ્રકારની ખાતરની ટેકનોલોજી બનાવી કે એમાંથી અલગ અલગ પ્રકારના ખાતર આ રીતે બની શકે, જે કેમિકલ ખાતરની સરખામણીમાં છે. ત્યારબાદ અમે એને 2020માં પેટન્ટ માટે એપ્લાય કર્યા અને 2023માં એ તમામ 26 પેટન્ટ અમને ગ્રાન્ટ મળી. સાથે એ પેટન્ટનું વેલિડેશન કૃષિ યુનિવર્સિટી આણંદમાં થયેલું છે, જે અન્ય કેમિકલ ફર્ટિલાઇઝરની સરખામણીમાં યુઝ કરવાથી તેના પ્રોડક્શનમાં 3 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો ઘટાડો નથી આવતો, પણ 3 વર્ષ બાદ 2.5ના રેશિયોથી એના પ્રોડક્શનમાં ઇન્ક્રીઝમેન્ટ આવે છે.